વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. વધુ પડતો બરફ વાપરવાથી પાચનશક્તિ નબળી પડી જાય છે. 2. પાણીમાં મીઠું ભેળવીને ઘરનો ફર્શ ધોવાથી મચ્છર અને માખીઓ ઓછા થશે. 3. જો તમે તમારા દાંતને જંતુઓથી બચાવવા માંગતા હો તો લીમડાથી તમારા દાંત સાફ કરો. 4. સરસવના તેલમાં કપૂર ભેળવી માથામાં લગાવવાથી જૂ દૂર થાય છે. 5. ખોરાક ખાધા પછી દરરોજ થોડી મિનિટો ચાલવાથી તમારું બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલમાં રહેશે. 6. કાજુનું સેવન કરવાથી બુદ્ધિ વધે છે. 7. નાશપતી સેવન કરવાથી થાકી ગયેલ શરીરથી રાહત મળે છે. 8. જો તમે અપચોથી પીડાતા હોવ તો ભાત ખાવાનું ટાળો. 9. કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. 10. રોજ ચાલવાથી આયુષ્ય વધે છે. 11. દૂધમાં મધ ભેળવીને પીવાથી મગજ મજબૂત બને છે અને દ્રષ્ટિ તેજ થાય છે. 12. ખાતી વખતે કાચી ડુંગળી ખાવાથી હૃદયના ધબકારા વધુ સારા થાય છે. 13. ચણા અને ખસખસ બનાવીને રોજ ખાઓ, આ તમારા મગજને તેજ કરશે. 14. શક્કરિયા ફેફસાને મજબૂત બનાવે છે. 15. એલોવેરા જેલમાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી દાઢધબ્બા દૂર થાય છે. 16. ફુદીનાની ચટણી ખાવાથી શરીરમાં થાક નથી લાગતો અને ભૂખ પણ વધે છે. 17. સમયસર નખ કાપવાનો અર્થ એ નથી કે આળસુ થવું. 18. જો તમને તમારા મગજમાં નબળાઈ લાગે છે તો બદામના તેલથી તમારા માથાની માલિશ કરો, તેનાથી મગજને શક્તિ મળે છે. 19. કાચો સલગમ ખાવાથી મન અને દૃષ્ટિ તેજ થાય છે. 20. જો તમને પેટમાં દુખાવો હોય તો ફુદીનાના પાન ચાવો. 21. જો તમારો હાથ બળી ગયો હોય તો જલ્દી રાહત મેળવવા માટે એક બાઉલમાં 1 ચમચી મધ અને 1 ચમચી નારિયેળનું તેલ ભેળવીને દાઝી ગયેલા ભાગ પર તરત જ લગાવો, આનાથી તમને બળતરાથી પણ રાહત મળશે અને ફોલ્લાઓ પણ અટકાવશે. 22. ગરમ તેલથી માથાની મસાજ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી વાળ ખરતા ઓછા થાય છે, માથાનું તાળવું હેલ્ધી રહે છે અને તેમની લંબાઈ પણ ઝડપથી વધે છે. માથાની મસાજ માટે તમે બદામ, સરસવ, નારિયેળ અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. તેલ. વાળમાં નિયમિત તેલ લગાવવાથી વાળની ચમક પણ વધે છે. 23. સવારે ગરમ પાણી કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે, એટલે કે જો તમે રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીશો તો તમારું શરીર આપોઆપ ડિટોક્સિફાય થઈ જશે. આ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. 24. તુલસીના પાન માથાનો દુખાવો માટે કુદરતી ઇલાજ છે. તેનું સેવન કરવા માટે 1 કપ પાણી ઉકાળો અને તેમાં તુલસીના કેટલાક પાન નાખો. થોડી વાર ઉકળવા દો, ત્યારબાદ તેને ચાની જેમ ધીમે ધીમે ચૂસકો. તમે મધ પણ ઉમેરી શકો છો તેને સ્વાદિષ્ટ બનાવવા માટે. 25. તજ એન્ટીએસિડ અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. દરરોજ 1 અથવા બીજા સ્વરૂપમાં 1 ચમચી તજનો ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહી શકો છો. 26. બીટરૂટનું સેવન અનિયમિત માસિક ધર્મની સમસ્યાઓ અને તેના લક્ષણોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. બીટરૂટમાં ફોલિક એસિડ અને આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તે એક ઇમ્યુનાગોગ તરીકે કામ કરે છે. 27. જીરું અને સેલરીને ધીમી આંચ પર શેકીને પીસીને તેમાં કાળું મીઠું નાખી ત્રણેયને ભેળવીને એક ડબ્બામાં રાખો. દરરોજ અડધી ચમચી હૂંફાળા પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. 28. બેલ ફળ કબજિયાતની સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક છે. અડધો કપ બેલના ગુદા અને 1 ચમચી ગોળ સાંજે જમતા પહેલા પીવો. બેલનો રસ પણ કબજિયાતમાં ફાયદાકારક છે. 29. કેળું પેટમાં ગેસ અને એસિડિટીથી રાહત આપે છે.
તેમાં હાજર પેસ્ટિંગ તત્વ ખાવાની વિકૃતિઓને કારણે થતી કબજિયાતમાં રાહત આપે છે. આ માટે કેળાને મધમાં ભેળવીને ખાવું શ્રેષ્ઠ વિકલ્પ છે. 30. કાચા કેળાના નિયમિત સેવનથી પાચનક્રિયા સુધરે છે. કાચા કેળા ખાવાથી પાચન રસના સ્ત્રાવમાં મદદ મળે છે. આ સિવાય કાચા કેળા અનેક પ્રકારના રોગોથી બચવામાં પણ મદદરૂપ થાય છે. કાચા કેળામાં હાજર કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. 31. કેટલાક લોકો પાણી પીધા વિના ખોરાક ગળી શકતા નથી. ભોજન વચ્ચે 1 કે 2 ઘૂંટ પાણી પીવામાં કોઈ નુકસાન નથી, પરંતુ જમતી વખતે પાણી જેવા વધુ પડતા પ્રવાહીનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આના કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે ખોરાક ખાવાના 30 મિનિટ પહેલા અને 30 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. 32. આપણામાંથી ઘણા લોકોને ઊંઘતી વખતે પણ આપણા મોબાઈલ ફોનને આપણાથી દૂર રાખવાનું પસંદ નથી, પરંતુ અમે તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન ઉત્સર્જિત કરે છે જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે, જેનાથી તમને માથાનો દુખાવો થઈ શકે છે, સ્નાયુઓમાં દુખાવો અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 33. જે લોકો સવારે હળદરના પાણીનું સેવન કરે છે, તેમના મગજનું કાર્ય ઝડપી બને છે અને યાદશક્તિ પણ વધે છે. 34. જૂનો ગોળ અને લસણ લોહીને પાતળું કરવા માટે ઉત્તમ ઉપાય છે. જૂનો ગોળ હૃદય માટે આરોગ્યપ્રદ છે અને લસણમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો છે જે શરીરને સ્વસ્થ રાખે છે. સૌ પ્રથમ અડધી ચમચી જૂનો ગોળ લો. હવે તેમાં લસણ નાખો. 2 કળીઓને છોલીને સાફ કરો. બંને વસ્તુઓને સારી રીતે પીસી લો. ચટણી બનાવો અને તેને ભોજન સાથે ખાઓ. 35. જે સ્ત્રીઓ સીધી પીઠ રાખીને બેસે છે તેમને કમરના દુખાવાની ફરિયાદ નથી થતી. 36. જો તમે દરરોજ સવારે લીલા, મુલાયમ અને ઘાસ પર ચાલો તો તે તમારા મનને શાંત કરે છે અને તમને હળવાશ અનુભવે છે, તો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકો છો. સાથે જ ચાલવાથી તમારા હૃદયના ધબકારા સારી સ્થિતિમાં રહે છે. હૃદયરોગ થવાનું જોખમ. દરરોજ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને આંખોની રોશની સુધરે છે. 37. ચહેરાની ત્વચા પર ફટકડીનું પાણી લગાવવાથી ઝૂલતી ત્વચા ટાઈટ થાય છે. 38. વાળને જાડા અને મજબૂત બનાવવા માટે મહેંદી લગાવો. 39. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો તમારા દાંતની નીચે રાખવાથી દાંતના દુખાવામાં રાહત મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.